નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં 1.5 લાખ ટન ભીંડાના ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે આવ્યું। યાર્ડ ખુલતાની સાથે 1450થી વધુ વાહનોની લાંબી કતારો લાગી। કપાસ અને મગફળીની આવકમાં મોટો ઉછાળો। કેન્દ્ર મંત્રીએ ટ્રેક્ટર કંપનીઓને ફ્લેક્સ એન્જિન પર કામ કરવા સૂચના આપી, નહીંતર કડક નિયમોની ચેતવણી આપી। કૃષિ ક્ષેત્ર સહયોગ વધારવા અને દ્વિપક્ષીય વેપારને વેગ આપવા ભારત અને નેપાળ વચ્ચે 2 વર્ષીય પ્લાન હસ્તાક્ષર થયા। ખેડૂતોને 65 કરોડથી વધુના પાક વીમા વળતરની વહેંચણી કરવામાં આવી। સિજેન્ટા દ્વારા ભારતના લાખો નાના ખેડૂતોને ટેકનોલોજી અને માર્કેટ સાથે જોડતી એપનું વિસ્તરણ। તાપમાન ઘટતા પંજાબમાં શેરડીનું સ્તર વધ્યું, ખાંડની રિકવરીમાં સુધારો। વર્ષ 2026માં 3 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કરવા માટે ઇન્ડોનેશિયાએ નવી નીતિ જાહેર કરી। દ્રૌપદી મુર્મુએ INS વાઘસી વીર સબમરીનની સવારી કરી, આવું કરનાર તેઓ બીજા રાષ્ટ્રપતિ બન્યા। વિશ્વ ઉમિયાધામ ખાતે યુવા બિઝનેસમાં સંમેલનનું ઉદ્ઘાટન કર્યું। 20,000થી વધુ યુવા ઉદ્યોગ સાહસિકો જોડાયા। ભારતમાં મેલેરિયા કેસમાં 98% ઘટાડો નોંધાયો। રોગ નાબૂદી તરફ ભારત અગ્રેસર હોવાનું નિવેદન। DGCAના નિર્દેશ બાદ ઇન્ડિગો દેશભરમાં તેની 130 દૈનિક ફ્લાઇટમાં કાપ મૂક્યો। પશ્ચિમ બંગાળના આસનસોલ પાસે માલગાડીના ડબ્બા ફાટા પરથી ઉતરી જતા રેલવે વ્યવહાર ખોરવાયો। સુપ્રીમ કોર્ટ અરાવલી પર્વતમાળાને ગેરકાયદેસર ખનન રોકવા કડક આદેશ આપ્યા। કોંગ્રેસના 146માં સ્થાપન દિવસે નિમિત્તે દિગ્વિજયસિંહ અને રાશિ થુરરના સંગઠન મજબૂતી અંગેના નિવેદન ચર્ચામાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં યુતિની ભવ્ય જીત બાદ ઉજવણીનો માહોલ। ઠંડીના કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં શાળાઓમાં સમયના ફેરફાર અથવા રજાઓની જાહેરાત। લક્ઝરી કાર કંપની રોલ્સ રોયસ હવે ભારતને પોતાનું હોમ માર્કેટ બનાવવાની તૈયારીમાં। શરીફ ઓસમાન આદિ હત્યા કેસના શંકાસ્પદ આરોપીના ભારતમાં છુપાયા હોવાના બાંગ્લાદેશ પોલીસનો દાવો। સુરતના વસરાઈ ખાતે 4 દિવસીય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025નું સફળ સમાપન। વડોદરામાં માંજલપુરમાં ખુલ્લી ગટરમાં યુવક ખાબકતા થયેલા મોત મામલે આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો। કલીકુંડ વિસ્તારના જ્વેલર્સ માલિક 98 કિલો ચાંદી અને રોકડ લઈ ફરાર થતા વેપારીઓમાં ફફડાટ। દાહોદના ગરબાડામાં ખેતરમાં કામ કરતા 4 વ્યક્તિઓ પર મધમાખીએ હુમલો કરતા હોસ્પિટલમાં દાખલ। નલિયા અને કચ્છના લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ, કાતિલ ઠંડીનો અનુભવ। દેશમાં નાની ચલણી નોટ 10, 20 ને 50ની અછત અંગે બેંક યુનિયને RBIને પત્ર લખ્યો। ગુજરાતમાં આગામી ખેલ મહાકુંભ માટે રજિસ્ટર પ્રક્રિયાની જાહેરાત। અઠવાડિયે રિલીઝ થનારી ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝના ટ્રેલરને લાખો વ્યૂઝ મળ્યા। ભારતે શ્રીલંકાને ચોથી T20 મેચમાં 30 રને હરાવીને શ્રેણીમાં લીડ મેળવી। વર્ષના અંતિમ દિવસમાં પ્રવાસીઓ સ્થળો દમણ, દીવ, સાપુતારા પર પ્રવાસીઓનો ભારે ઘસારો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।